ભેટોમાં જઈહન આખું ગોમ પહેણસન શિખરમાં ડોહો શિખર તાણ મારા લગ્ન કરાવશે લે હાડો કોક તો કરવું જ પછી ડોહા તો કેવું તો પડે ગમે તે થાય લગ્ન કરાવો મારા લગ્ન કરાવો નકર જો જિંદગી તો ભેટોમાં જવાની છે આપણી તો લે ચમન તું આવ્યો ભાઈ બોલો કેવું છે અલ્યા હું આવવા જો કે જો ડોહો ભેંસનો પૂંછરો અબળાય કરે હું આવું યાર લગન તું તો હવે જેણો હું મારાથી તો એ પહેણી ગયો હું ને મારતો છું જો કે ભેંસનો પૂંછરો તો મળવાનો હું થઈ ગયા કે સારું તાણે તું માંગા તે તમારા ડોહાના તો જઈને કહીએ બરોબર આપણે બે જણા થઈ કે મારે કોક સેટિંગ કરાવો તો કોળ પડાવો યાર બરોબર ને તું આય માંગા સારું યાર આજ તો તાને ડોહો તો ઘેર બેઠે છે આપણે ના હોય તો ભેંસો થોડું ચાર પૂરો કરીને ઘેર જઈએ બરોબર સારું યાર તાન બરોબર આ તો તું કેજે હો કે મારા બાપાની યાર બરોબર તારે કહેવાનું ભાઈ બન તું મારો પાક્કો ભાઈ બને ને કે એટલે તારું તો સેટિંગ થઈ ગયું તો મારું એ થઈ જાય અરે ભાઈ હું છે એટલે બાપા હાલો ઊંઘવાય દેતા નહીં પણ બાપા એક વાત કહું હા બોલ આ મારાથી જેણો કે જેણો તો છે તો અનાય લગ્ન થઈ ગયા તો મારા ચાણ કરાવશો યાર તમે અમે શું તું ભાઈ શંકર જેવું છો તે લગ્ન કરવા છે તારે પણ કોક કરાવ કે બાપા આખું ગોમ પૈણા હું એકલો જ ઓઢો રહી ગયો હા ગોમમાં તમે તો પેલું ગોમ તો પૈણા પણ તારો ઠેકોણો દો આ લુગડો મુગો તારો દેદાર તુજે વાત સાચી પણ તમે તો ભેંસનો પૂંછરો બરાબર કરો યાર લગ્ન તો કરાવતા નહીં સોનો બળવાનો સોનો બળવાનો લગ્ન કરવા છે બાપા પણ લગ્ન કરાવો જબર કો કે કિયા લગ્ન કરાવવા છે એડો છે ઓય માના કયો આ માનું તો પડશે તો આ કાર્યાન લગ્ન કરવો છે એ પૈનાવ મોટો થયો ને આ જો માય કે છે બરોબર હાર હેડમ પેલા વનરાજ બન ના હોય તો કીએ આપણે આગુ બાગુ લાવું બરોબર માર તો કાળી ચાલશે ધોળી ચાલશે બોબડી ચાલશે પણ માર લગ્ન કરવા બસ હા લગ્ન કરીએ હે બરોબર ને સારું સારું હે સારું હેડો તે ચાણ કરાવશો તે એ પેલા વનરાજમાં પૂછશે બરોબર તો શું હગું હોય તો જે લૂલી લંગડી જે બેરી હોય એ કરી નાખીએ તાણ એવું છે હવ હા તો એટલી કરતા હું પેલી પેશન ચાર પૂરો કરી દો બરોબર ચાર પૂરો કરી દે ના હોય તો પેલી નેકે કઈ ના પોણી વળો થતે પણ જો કોમ તો કરે તમે એટલું કરે પણ લગ્ન કરાવવા પછી તમે જો મા બાપો તો હગું કરાવવાનું કે છે બરોબર પણ હાલું બાપો હગું કરાવ કે ના કરાવ પણ હાલું એક ફર વળગો તો કાઢવો છે ગોમમાં બરોબર ભલે ઓટો થઈને પણ વરઘોડો તો ઓઢાને રીતે જ વરઘોડો કાઢવો છે આ મારું જે ગોમ મને મેણો મારી મારું લોહી પીજ્યું છે આખા ગોમમાં તું એકલો ઓઢો છે આ ઓઢાનો વરઘોડો હવે કઢાવો જ પડશે મારા ડોહાન કહીને બરોબર મારું યાર હાલ તો બાપો જેસે પેન પૂછવા પૂછીને આવું એ પ્રમાણે આપણે કરીએ બરોબર ને પસંદ કહે ઓકે તો હું તને બોલાવું એટલે આવી જજે સારું છે હા ના તું તાર હું પેલા વનરાજમાં ભેગો થતો આવું ભેગો થતો તું જો હગવું હોય ડુલી લેંગડી બેરી હોય બોબડી હોય તો વાત કરતો આવું તે વળી હગું થઈ જાય કાર્યાનું બરોબર કે જતા અરે હું જતા હું બે તાન તું ને પેલા કાર્યા કે છે ભાઈ નેક થઈ ના ખબર હો હા આટલો સંદેશો મારા ગુરુજીના કહેજો આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો અલે આ તો પેલા વનરાજ પણ ભેગો થવું તો છોકરા હગુ બગુની વાત કરું તાને અલે વનરાજ ભાઈ બોલા આવો બધા શું કરો છો કયો ઓય ના યાર પાણી મળે હો પૂરો થઈ બરોબર વરસાદ આવતો નહીં તો અમારે પૂરવો પડે વરસાદ શું આવતો જ નહીં આ થોડું કોમ પડ્યું છે તે આવ્યો છું કોમ પડ્યું હા પેલા છોકરાને હમણાં તાળીઓ ખડો કે એનું હગું શક્તિ લાવો કે ના આવે તો હગું બગું કરીએ અરે યાર ત્યાં છોકરાને મળે ઠેકોણા નહીં યાર હગું કરું અરે યાર
જેવો છે એવો છે તાન તાણ એ તમે ભણાય હોત તો યાર ચોક કન્યા ખોરી જ લાવવા દે તમે કેવણો પૂછડો છોકરો અરે યાર ભણાવવાનું તો શું ના હતી કેટલી મજૂરી કરી મી તમે છે નહીં ખબર ઘણું માં થયો પણ ઠેલો નાખે વગર ને પછી વગર ફરે જાય પછી શાળા છૂટે એટલે ઘેર આવીને બેસી જતો શું કરવું મારે ભણ્યો હોત તો કોઈક ઉધાર્યા થતી નો એ જોઈએ હેડો ચોક હોય તો બુડી ભણી હોય તો વળી બુડી હોય તો ખોરીએ વળી જો એવી સોય મને તો ભૂખજો બરોબર કે આપણે તો જિંદગી મજૂરી કરી છે આમાં ભણ્યા નહીં ત્યાં મોડું તો ચોક ઠાડા પાડવું પડશે કે હાર જોવો હો તને કરવાની કર્યા છે છોકરાને મને ઠેકવાનો નહીં હું હગો કરવાની કર્યા છીએ ભણાય હોત તો છોકરો ચોક હગવાય તો તારે ભણવાનું હોય ભણવાનું ચેટલું વધી ગયું છે યાર વનરાજભાઈ તો કહીને આવ્યો હું તું છે હા કડું છે હા હાય સાચું હું કરીને આયા તે કહીને આવ્યો છું પેલા વનરાજભાઈ બરોબર કા કેવું કીધું ઉના ગુણી તો કરતા હતા રહ્યા કે તમારો છોકરો ભણ્યો નહીં ઓમ સન તેમ સન બધું શિવે કીધું પણ કહેતા હતા કે સો વળી જોવું ઓધરી હોય બેરી હોય બરોબર કે એ તો વળી મેળ પડી જાય તો વળી થઈ જાય હું કહેતો તો જિંદગીથી કલે ભણ પણ ભણ્યો જ ના નાચ બને તું ખોટું કરતા આ ભણ્યો હોત તો આ દાડો ના હોત આપણે અમુક વૈણ શંકર જેવા શું પાછા શું કરવું આપણે એ ભગવાન ગમે એ કરશે તાન હા બરોબર જે કોમ કીધું તો પતી ગયું બરોબર હવે બાપો ઘેર આવ્યા છે તે બાપાને પૂછવું તો પડશે કહું કરીને આવ્યા બાપો હા બેટા એ આ જેતા તેવું કરીને આવ્યા તમે તાન પાકું કરીને આવ્યો છું વનરાજભાઈ કહીને બરોબર કે ના હોય તાન હું વાત કરો બાપા ગમે તે કરીને કીધું પૈસા હાલવાનું તો હાલ દેવું મારા જે તબરું જબડું એટલે એક નંબર પાકું તે બાપા સોડી કેવી દેખાય આમ થોડી તો હારી છે હા પણ થોડી આમ બાડી છે બરોબર કે અરે બાડી બોબરી ચાલશે બરોબર હો નામ તું શું કરી જાય છે બે સોનમાં ભરી દીધું કે બાપાએ તો બધું કહી નાખ્યું હવે બીજી વાર કઈ નવરાય દઉં બાપા મેં ક્યાં કહી નાખી કે ને કે કઈ નાખી પોણી વાર દઉં હારું તાન હોબર અમે ભેગા નવરાઈ દે બરોબર કે બરોબર તુશી હા છોકરો તો કોમું તો વળી જાય બરોબર કે અમે તો અમે એનું ફાઇનલ કરવાનું જ છે આપણે ફાઇનલ કરી નાખજો બાપા ફાઇનલ એટલે આ પંદર તો વિવાદ કઈ નાખવાના છે ફાઇનલ કઈ નાખો તો બાપા જો હજુ બીજી ફર પેશો જઈને નવરાય કાઢું અને ધોળી દૂધ જેવી કઈ નાખું કાઢી છે પણ હવ નવરાઈ દે તું તાર બરોબર ને હવ હારો એડો તાન જઉં છું પાછો હાર તમે ફોન કરીને જેવો આતી હોજી મને સમાચાર આલો પાકા ફાઇનલ એટલે હું હોતી તું ઘેર તો આય કે હો હો હાર તો હોતી આપણે ગોઠવીએ છીએ બધું હારો એડો હો હાર હારો હું જઉં હો હાર જા હા તાન બેસે તો હવે ચાળવા બંધી કાઢીશ હવે ના તો થોડી કલાક ઊંઘી લઈએ બાપુ તો જેસો તે હજી હારા માચાર આવશે તાન થોડું ઊંઘી લઈએ તાન એ મારા રોમ